બનાસકાંઠાના પાલનપુરની કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ સમિતિની બેઠક યોજાઈ હતી। સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને આયોજિત આ બેઠકમાં વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરાઈ હતી। બેઠકના અધ્યક્ષ ગેનીબેન ઠાકોરે તમામ સરકારી યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે એ અંગે સૂચનો પણ કર્યા હતા। જિલ્લાના થરાદ, વાવ અને સુઈગામ તાલુકાના વિસ્તારમાં જમીનમાં ક્ષારનું પ્રમાણ ન વધે એ માટે પગલાં લેવા અને ક્ષાર અટકાવતા વૃક્ષો વાવવા સાંસદે ખેડૂતોને અનુરોધ કર્યો હતો। બનાસકાંઠામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રીની અધ્યક્ષતામાં સ્વચ્છતા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। પાલનપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મીડિયા મારફત સ્વચ્છતા સંદેશની થીમ આધારે સ્વચ્છતા બાબતે નાગરિકોને જાગૃત કરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો। આગામી 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ તેમજ સ્વચ્છ ભારત મિશનના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો। સફાઈ એ આપણા સંસ્કારમાં છે, એ આપણા સ્વભાવ સુધી પહોંચે અને સ્વભાવ તરીકે એ કાર્યરત થાય એ ખૂબ ઈચ્છનીય છે અને સૌનો આમાં સહકાર મળી રહ્યો છે એવી હું અપેક્ષા રાખું છું। 2 ઓક્ટોબરના દિવસે આની એક ઉજવણી પણ કરવાની છે અને એ દિવસે પણ લોકોનો એમાં સહયોગ મળે તેવી પણ સૌ પાસે અપેક્ષા રાખું છું।